નમસ્કાર દર્શક મિત્રો, હું નિધિ ઉપાધ્યાય ટોલીવુડ રિપોર્ટરમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. અત્યારે આપણે આવી પહોંચ્યા છીએ લાખો કરોડોના દિલમાં વસેલા શ્રી જિગ્નેશ કવિરાજની ઓફિસે, જેમની સાથે આજે આપણે ખૂબ જ સરસ મજાની વાતો કરીશું અને એમના વિશેની માહિતી મેળવીશું. નમસ્કાર મિત્રો, હું છું આપનો જિગ્નેશ કવિરાજ. સર, અમારા ટોલીવુડ રિપોર્ટરમાં હું નિધિ ઉપાધ્યાય આપનું સ્વાગત કરું છું. થેન્ક યુ. સર, તો અમને જણાવો કે તમારું ગામ કયું છે? મારું ગામ મહેસાણા જિલ્લાનું ખેરાલુ ગામ છે. ઓકે, તો સર આપણે કેટલો અભ્યાસ પૂરો કર્યો? હું 8 ધોરણ સુધી ભણ્યો છું. ઓ, અને તમને એવું ક્યારે થયું કે તમારામાં આ ટેલેન્ટ છુપાયેલી છે? ક્યાંયથી ઇન્સ્પિરેશન મળ્યું કે કંઈ સાંભળ્યું, કોઈની જોડે તમે શીખ્યા છો? બિલકુલ. હું મારા પપ્પા પોતે ભજનીક હતા અને મારા કાકા પોતે ભજનીક હતા અને એમની સાથે હું ભજનમાં મને જતો હતો અને મને એક બે ભજન ગવડાવતા હતા. ત્યારથી મને આમાં રસ જાગ્યો કે મારે હવે ગાયક કલાકાર બનવું છે અને હું નાનપણથી મણિરાજ બારોટનો ખૂબ આશિક. અને મણિરાજભાઈની પહેલી કેસેટ મેં સાંભળી લીલી પિયર શું લગ્ન ગીતની હતી અને ગીત મને ખૂબ જ ગમતું હતું ગીત. અને એ ગીત અમારે ત્યાં આગળ કમલેશભાઈ આરો સ્ટુડિયોવાળા એ આવ્યા ત્યાં લગ્ન ગીતમાં અંદર અને મેં કીધું કાકા મારે એક ગીત ગાવું છે, મને ગાવા દો. તો એમને બ્રેક પડ્યો તે પછી મને એ ગીત મને ગવડાવ્યું. મેં કીધું ગા, અને પછી મેં ગાયું. એમને ખૂબ જ ગમ્યું અને એમનો પોતાનો રેકોર્ડિંગ સ્ટુડિયો છે. પછી મારો લેન્ડલાઇન નંબર લઈને બીજા દિવસ મારા ઘરે આવ્યા અને મને લઈ ગયા સ્ટુડિયોમાં લઈ જઈને પહેલી જ કિંજલ સ્ટુડિયોના અંદર મારી કેસેટ બહાર પડી દશામાની મેર અને ખૂબ જ સારી એવી ચાલી હતી. બહુ જ સરસ. એટલે નાની ઉંમરમાં જ તમે વિચાર કરી લીધો હતો કે બસ મારે તો આ જ ફિલ્ડમાં કરિયર બનાવવું છે. તો સર, તમે કેટલી મૂવીમાં અત્યાર સુધી કામ કર્યું છે? અત્યાર સુધી મૂવી લગભગ 11 થઈ ગઈ છે. ખૂબ જ સરસ. અને તમારું હવે આવનારું કોઈ મૂવી હોય? હવે અત્યારે શૂટિંગ ચાલુ જ છે, જેમાં ગીત લખ્યું છે અમારા ભાઈ વિજયભાઈ પોતે એમાં ગીત લખ્યું છે, મા બાપથી મોટું કોઈ નથી. અને આ ગીત ખૂબ જ સારું એવું ચાલ્યું હતું ગુજરાતમાં. અને પછી ભગવાનભાઈ વાઘેલા કલા મંદિરમાંથી એમનો વિચાર એવો જાગ્યો કે મારે એક આ પિક્ચર બનાવ્યું છે અને મારી પણ ખૂબ ઈચ્છા હતી કે આવું એક ફિલ્મ બનાવવું છે. તો અત્યારે શૂટિંગ ચાલુ છે, મા બાપથી મોટું કોઈ નથી. બહુ જ સરસ. સર, તમને ગમતું કોઈ ફેવરિટ સોંગ, તમારું જ સોંગ જે તમને ખૂબ જ ગમતું હોય? મારું સોંગ તો સાજન લાખોમાં એક મને અત્યાર સુધી ખૂબ ગમતું, પણ હમણાંથી લગભગ 5-6-7 દિવસ જેવું થયું છે અત્યારે નવું જ ગીત આવ્યું છે. ગીત મને ખૂબ ગમે છે. અચાનક ડાબી આંખ ફરકી, બેચેન દિલ ગયું ધડકી. અચાનક ડાબી આંખ ફરકી, બેચેન દિલ ગયું ધડકી. મને થયું કે ચમ ઓમ થાય છે, મને થયું કે ચમ ઓમ થાય છે. દારીને જોયું તો તારી જાન જાય છે ને મારી જાન જાય છે, તારી જાન જાય છે ને મારી જાન જાય છે. આ સોંગ મને તારે ખૂબ જ ગમે છે. બહુ જ સરસ છે. મને પણ સાંભળીને બહુ જ મજા પડી ગઈ. તમે સર એવો કોઈ અનુભવ હોય કે જે મૂવીમાં કે સોંગ બનાવતી વખતે તમને કોઈ સારો અનુભવ થયો હોય કે જેમાં તમને બહુ જ મજા પડી ગઈ હોય અને યાદગાર બની ગયો હોય? મારી જાનું મારી લાખોમાં એક, અત્યારે એના પહેલાં ઘણી પિક્ચર બહાર પડી હતી. જાનું મારી લાખોમાં એકમાં મને ખૂબ જ મજા આવી હતી, ખૂબ જ મોજ કરી મેં શૂટિંગના અંદર અને એ દિવસો મારા માટે ખૂબ જ યાદગાર છે. અચ્છા. અને આ બધી ફિલ્ડમાં અને કામ કરતી વખતે સારા અને ખરાબ બંને અનુભવ થતા હોય છે, તો એવો કોઈ ખરાબ અનુભવ? ખરાબ અનુભવ તો ઘણા થયા હોય, કારણ કે શરૂઆત કેરિયરના અંદર આપણે ઘણા કોઈ પ્રોગ્રામમાં જઈએ, કોઈ પૈસા આપણને આપે ના આપે, કારણ કે એ વખતે તો આપણી સ્ટ્રગલિંગ પીરિયડ હોય. બરાબર. 500 રૂપિયા નક્કી કરે ને એમાં પાછા કે આ સેવાનું કામ છે ને આમ કામ છે ને આવું હતું, આવી બધી વાતો કરતા હોય. છેલ્લા એનું લાસ્ટ પછી કે લો 200 રૂપિયા છે ભાડું જ આપે પણ. એટલે આવા ઘણા દિવસો બેઠેલા છે. તો સર, તમે શરૂઆત ક્યારથી કરી હતી? મતલબ એવું કે ફર્સ્ટ ટાઈમ તમને આટલા રૂપિયા મળ્યા હોય? મારે તમારા હમ મને બહુ વાલા લાગો છો,
તમારા આમ કરીને ધ્રુવી સ્ટુડિયોમાંથી મનોજ પટેલે મારી પહેલી કેસેટ બહાર પાડી હતી અને એના અંદર તમારા આમ કેસેટ બહાર ખૂબ જ ચાલી અને ત્યાંથી પછી શરૂઆત કરી મેં. પછી પહેલો જ કાર્યક્રમ મને અમદાવાદનો મળ્યો અને કાર્યક્રમના અંદર મને પહેલાં જ સારા એવા પૈસા મળ્યા. ખૂબ જ સરસ. અને આટલી બધી તમે આટલા ઓછા મતલબ પૈસાથી અત્યારે તમે આટલા બધા રૂપિયા કમાવો છો, આટલું માન મળે છે લોકો તરફથી, તો આમ કેવું ફીલ થાય છે તમને? પૈસા તો છે જ પણ પૈસા કરતાં માન જે વધારે મળે છે, કારણ કે એકલા પૈસા મળતા માન ના મળતું તો બી કામ છે. સાચી વાત તો છે. સાથે મને ખૂબ જ મારા ચાહકોનો ખૂબ પ્રેમ ભાવ મને મળ્યો, આશિકોના ખૂબ જ મને, કારણ કે લોકો અત્યારે મારી એમની પોતાની રિક્ષાઓ પાછળ મારા Posters, yeah. બેનરો લગાવતા હોય, કોઈ હાથમાં નામ લખતું હોય જિજ્ઞેશ કવિરાજ, પછી પોતાના ઘરે મારો ફોટો જોડે પડાયેલો ફોટો ભરાવતા હોય, એટલે મને ખૂબ જ આનંદ થાય આ લોકો. સર, તમારા ફેમિલીમાં કોણ કોણ છે? મારા ફેમિલીમાં મારા 2 બાળકો છે, મારા મમ્મી પપ્પા, મારા પત્ની, મારા મોટા ભાઈ વિશાલભાઈ કવિરાજ, મારા ભાભી, બધા અમે જોડે બધા રહીએ છીએ. ઓકે. અને બધા શું કરે છે, મતલબ આ જ ફિલ્ડમાં છે કે અલગ અલગ ફિલ્ડ સાથે મારા સંકળાયેલા છે? બાપુજી પોતે સારા એવા ભજનીક છે, મારા કાકા એવા સારા એવા ભજનીક છે, અને મારા પપ્પા પોતે યજમાન વૃત્તિનો ધંધો કરે છે, અને મારા મોટા ભાઈ પોતે મારી સાથે અમે બધા જોડે કાર્યક્રમ કરવા જઈએ છીએ, અને ઘરના તો બધા ઘરકામ જે ચાલતું હોય બસ. સર, શરૂઆતથી અત્યાર સુધી તમારી લાઈફમાં સ્ટ્રગલિંગ પીરિયડ હશે, તો તમે કેવી કેવી સ્ટ્રગલ કરી છે? સ્ટ્રગલમાં તો એવું છે કે શરૂઆતથી જ જ્યારે હું ભણતો નહોતો ત્યારે મારા પપ્પાની ખૂબ એવી ઈચ્છા હતી કે તું ભણ, કારણ કે આગળ ભણતરની ખૂબ જરૂર છે, પણ મારું આ પહેલાંથી આમાં જ એક ધ્યાન થઈ ગયું. પછી મારી હું ભણવામાં કાચો હતો, પછી હું મારું ખેરાલુ છોડીને પાછો અમદાવાદ આવતો રહ્યો. પહેલાં શરૂઆતમાં એવું હતું કે હું, મારા મોટા ભાઈ વિશાલભાઈ કવિરાજ, અમે બધા, મારે એક અમૃતભાઈ ઢોલી કરીને હતા, અમે 3 જણા સ્કૂટરમાં જઈએ પ્રોગ્રામ કરવા. પછી મારા પપ્પા નાના મોટા અમારી બાજુ પ્રોગ્રામ હોય બાજુના, તો મને સ્કૂટરમાં લઈને જાય, પછી અમે બસમાં જઈએ, અને બસમાં, કારણ કે એ વખતે તો આપણો કોઈ જમાનો નહીં, કોઈ ઓળખે નહીં, એટલે પ્રોગ્રામ પેલો 11:30 12 વાગે, 12 સાડા 12 પ્રોગ્રામ પતી જાય. તો ગોજારિયા ચોકડી ઉપર અમારા દશરથભાઈ સમૂહવાળા એ મને બોલાવતા હતા પ્રોગ્રામમાંથી, મારુતિ મ્યુઝિકલ ગ્રુપ હતું, અને મને બોલાવે અને પ્રોગ્રામ 12 સાડા 12 વાગે પતી જાય એટલે અમે ગોજારિયા ચોકડી પર હું, મારા પપ્પા બંને જણા આખી રાત બેસીએ, શિયાળાની ઠંડી હોય, અને ત્યાં ચોકડી ઉપર ત્યાં એક હોટલ છે ચાની, ત્યાં આગળ હું સૂઈ જાઉં મારા પપ્પાના ખોળામાં, અને સવારે જે ટ્રક આવે તો સવારે 5:30 6 વાગ્યાની બસ હોય, એના અંદરથી પાછા અમે જઈએ ખેરાલુ પહોંચીને પાછો બીજા દિવસ પ્રોગ્રામ હોય, પાછા રિટર્ન અમે આવીએ, અને આવી રીતે ખૂબ સ્ટ્રગલ કરી. પછી સ્કૂટર લઈને આવીએ, તો સ્કૂટર લઈને મારા પપ્પા, મને યાદ છે હજી કે હું પાછળ સૂઈ જાઉં એના માટે એક માણસ પાસે જોડે રાખે. તો તમે અમારા દર્શક મિત્રોને કોઈ મેસેજ આપવા માંગતા હો? મેસેજમાં તો બધા પોતપોતાનું ધ્યાન રાખે અને ખૂબ મજા કરે એવી માતાજીને પ્રાર્થના કરું છું, અને મારા જ્યાં પ્રોગ્રામ હોય ત્યાં અચૂક તમે જોવા આવો એવી વિનંતી કરું છું, કારણ કે તમે છો તો હું છું, અને તમારા બધાના આશીર્વાદથી હું જે કાંઈ અત્યારે બન્યો છું. કારણ કે જો તમે જ અમારી કેસેટ સાંભળો, તમે જ અમારા પિક્ચર જોવા જાઓ, અને જો તમે અમારી કેસેટ સાંભળો નહીં, તમે અમારા પિક્ચર જોવા નહીં જાઓ, કોઈ બી કલાકાર હોય તે અથવા કોઈ નેતા હોય, કોઈ મોટો છે જ નહીં, બધાએ પબ્લિકના કારણે, ચાહકોના કારણે મોટા છે. તો આવો નવો પ્રેમ મને મળતો રહે છે, અને આવો નવો પ્રેમ મને આગળ મળતો રહે એવી અપેક્ષા રાખું છું. થેન્ક યુ સો મચ. તમે તમારો કિંમતી સમય અમને આપ્યો અને અમને દર્શકો સુધી પહોંચાડવાનો એક મોકો આપ્યો. થેન્ક યુ સો મચ. થેન્ક યુ.